રાપર સહિત વાગડ વિસ્તારમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાપર શહેર ભાજપ અને તાલુકા ભાજપના કાર્યકર્તાઓ પદાધિકારીઓએ પણ મંદિર ખાતે મહંતના આશીર્વાદ લઈ ગુરુપૂજન કર્યું હતું. દિનેશભાઈ રાવલે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર સહિત વાગડ વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વાગડ વિસ્તારમાં રાપર તાલુકા મથક સહિત સમગ્ર વિસ્તારમાં આજે ગુરુ પૂર્ણિમાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપર શહેર અને તાલુકાની શાળાઓમાં પણ ગુરુવંદનાનો કાર્યક્રમ પૂજન સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો. રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા પણ વિવિધ ધાર્મિક સ્થળોએ સંતો મહંતોના દર્શન કરી અને ગુરુપૂજન કર્યું હતું. જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ પિંડે, ધારાસભ્ય કાર્યાલયના મંત્રી વિનુભાઈ થાનકી, મહામંત્રી મધુભા વાઘેલા, જિલ્લા મંત્રી ઉમેશ સોની, ભીખુભા સોઢા, યશ રાજગોર, નશાભાઈ દહિયા, મહેન્દ્રસિંહ વાઘેલા, કાનજીભાઈ આહિર, નર્મદાબેન સોલંકી, લક્ષ્મીબેન ગોસ્વામી, મનોરમા સોલંકી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. માજી નગરપાલિકાના પ્રમુખ ખટુભા સોઢા વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પૂજન અર્ચનામાં તેઓ ખાસ જોડાયા હતા. આ પ્રસંગે જાણીતા ભાગવતાચાર્ય અને કથાકાર દિનેશભાઈ રાવલ મોટી ચિરાઈવાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાદી પૂજન કરવામાં આવ્યું હતું. રાપર, મુંબઈ, અંજાર, ભુજ, ગાંધીધામ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ ગુરુકુળના સંચાલક સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજીના વડપણ હેઠળ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંગલ સ્વામી, સુખમુનિ સ્વામી, આચાર્ય રાવતસિંહ ગોહિલ, રાજન મહારાજ, દીપાલીબેન દરજી વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા.